તો આ ભાઈ છે મોડલિંગનું પ્લાનિંગ કરે છે. અરે આમ વડીલ, હું પ્રમોશન કરી દઉં તમારું. અરે વડીલ અમદાવાદ માટે મારા એક ફ્રેન્ડ છે યશભાઈ ને નીલભાઈ પાઠક છે, તો એમને એક નાનું ફંક્શન છે ત્યાં ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. તો હવે જઈએ છીએ અમદાવાદ માટે. અને HK ટ્રાવેલ્સમાં બેઠો છું, ટિકિટ લીધી નથી, ડાયરેક્ટ વગર ટિકિટે કંડક્ટર સાથે વાત કરી અને કંડક્ટર ભાઈએ કીધું કે ઓકે 400 રૂપિયા લઈશ આદિપુરથી અમદાવાદ ગીતા મંદિરમાં કીધા અને બેસી ગયા છે. અત્યારે અમે પહોંચ્યા છીએ બ્રિજ ઉપર સુરજબારી, ને થોડીક વારમાં શાયદ અમે પહોંચી જઈશું ઓનેસ્ટ હોટલે. ભૂખ એવી તગડી લાગી છે કે જોઈએ શું શું છે આજે નાસ્તા પાણીમાં ઓનેસ્ટે. અમે અત્યારે પહોંચ્યા છીએ ઓનેસ્ટ. હવે ફ્રેશ થઈએ, પેશાબ પાણી કરીએ ને અત્યારે ભૂખ તો તાબડતોડ લાગી છે, તો જમીએ, નાસ્તો વાસ્તો કરીએ. તો સમોસા ઓર્ડર કર્યો છે, ગરમ ગરમ એટલે જમવાની મજા આવશે. ટેસ્ટ જોઈએ હવે, ટેસ્ટ કેવો છે. રાત્રે અહીંયા તો જાણે મેળો જ લાગ્યો હોય. આમ જો તો ચારે બાજુ બસ કન્ટિન્યુઅસલી અહીંયા ટ્રાફિક હોય જ છે. ચલો હવે નીકળીએ. બસમાં જઈએ. આ રહી બસ. ચલો તો અમદાવાદ પહોંચી ગયો છું. હવે અમદાવાદ તો પહોંચી ગયો, પણ હવે જે ભાઈ લેવા આવવાના છે તો એમની રાહ જોઉં છું. ઇસ્કોન પહોંચ્યો છું, તો બસ હવે એરપોર્ટથી ભાઈ નીકળી ગયા છે, તો આવે એટલે હવે જઈએ, લાડાને મળીએ. ભાઈઓને આમ તો ઘણા ટાઈમથી મળ્યો નથી, એટલે હવે મળશું. રિવર સફાઈ કરવા નાખી દીધી, પાછું પાણી આવી બી ગયું. હવે છે ઉપર ડેમમાંથી બંધ કર્યું હશે. આ છે પતંગ હોટલ, તમને દૂરથી દેખાડી દઉં. બાકી આ અમારા યશભાઈ અત્યારે ટૂરમાં લઈને નીકળ્યા છે, રામપ્યારી લઈને. જગન્નાથની આજે રથયાત્રા છે, તો અમદાવાદમાં કન્ટિન્યુ 1 કલાકથી હલવાના રહીએ. કાવા મારતા હતા ને એ બધા રેકોર્ડ કરવાનું છે, તો કોઈ મસ્ત બનાવતા. કાવા તો પત્તા ઢોકાઈ ગઈ નહીં ને, એક તો ગરમી, ઉપરથી આટલો ટ્રાફિક, અને એમાં એટલા પોલીસવાળા રસ્તા બંધ કરીને રાખ્યા છે. આટલી ટ્રાફિક, અહીંયા પગ થોડા ઘસાતા હાલતા ટાટિયા દૂસરી બાર રિપ્લેસ કરતા. મોજે દરિયા. પણ એટલી ખબર પડી, રથયાત્રા હોય ત્યારે અમદાવાદમાં નીકળવું નહીં. તો આ ભાઈ છે મોડલિંગનું પ્લાનિંગ કરે છે. અરે આમ વડીલ, હું પ્રમોશન કરી દઉં તમારું. અરે વડીલ એમના પીએ કેવી રીતનું ગોઠવશું?
ગોઠવણી એવું કરીશું કે આપણે 6 મહિના સુધીનું એડવાન્સ બુકિંગ આપણે લઈ જ લઈશું, ઓકે બરાબર. અને Okay. જે તે સમય પર 6 મહિના પછીનો જે પ્રાઇસ હશે એટલે કે જે બી સાહેબની જે અમાઉન્ટ ફાઇનલ થશે એ રીતે પછી એમની જોડે ડીલ કરીશું આપણે. તો આપણે એમનું મંતવ્ય લઈએ, એમનું શું પ્રિપરેશન છે. હા. સાહેબ સાહેબ ઓ સાહેબ કેવી રીતનું રહેશે તમારે? अभी कुछ ऐसा सोचा नहीं, बताएंगे. એવું ના હાલે, પબ્લિક જોવે છે તમને, અત્યારથી આવો રિવ્યૂ આપશો તો કોઈ ये तो आमद से जुए कहीं नहीं, उनके केस ना चल रहा. ઓ શું કહેશો આ કમેન્ટ ઉપર? સ્ટેટસ લેવલ પ્રમોટ નહીં, ફાવે તો બોલાવાના, ના ફાવે તો નહીં બોલાવાના. વાઘ હતા, વાઘ છે ને વાઘ રહેવાના. હા તમે જેટલા પૈસા લઈએ તો આખો દાડાનો ખર્ચો અમારો. તો ભાઈ આ વાત ઉપર ડિસલાઇક કરી નાખજો. પાઠક બ્રધર ઓફિશિયલ. એ તમે મારા પક્ષમાં છો કે એક તો કામ અત્યારે કરો, રદ્દી નીકળ્યા છે 5 સેટ લઈ લે. અમદાવાદ, થોડું કામ હતું પતાવવા. એટલે આપણે હમણાં પછી બપોરે પબજી રમીશું, જોઈશું વરસાદ પાછા. કન્ટિન્યુઅસલી ચાલુ છે. કઈ બસ છે આ? કિશનપુર. વાહ ભાઈ વાહ, કન્ટિન્યુ વરસાદ ચાલુ. આજે વડીલ એકદમ મજામાં. તો અત્યારે કઈ બાજુ જવાનું છે? હે? જવાનું કઈ બાજુ છે હવે? જઈશું જ્યાં જોઈએ. અભી हम जाएंगे કાંકરિયા મણિનગર. કાંકરિયા મણિનગર જવાનું છે. પ્રાણી સંગ્રહાલયમાં નવા ઘેટા બાંધ્યા છે ને જોવા. બસ એ કટ કરાવો.